તબીબી શિક્ષણનું સૌથી મોટું કૌભાંડ વડોદરાના પીપળિયાની સુમનદીપ વિદ્યાપીઠમાંથી એસીબીએ ઝડપી પાડ્યું છે। થોડા સમય પહેલા સુમનદીપ વિદ્યાપીઠ પર આવકવેરા વિભાગના દરોડા પડ્યા ત્યારથી જ એસીબી સતર્ક બની ગયું હતું અને એસીબી સુમનદીપ યુનિવર્સિટી પર ટ્રેપની તૈયારીઓ કરવા લાગ્યું હતું। ત્યારે આ કૌભાંડનો મુખ્ય આરોપી સુમનદીપ વિદ્યાપીઠનો સંચાલક મનસુખ શાહ એસીબીના ટ્રેપમાં લાંચ લેતો ઝડપાઈ ગયો હતો, જેને આજ રોજ નર્મદા ભવન લઈ જવાયો હતો। મનસુખ તબીબી શાખામાં એડમિશન માટે લાંચ લેતો હતો અને તેના વચેટિયાઓની મદદથી 20 લાખની લાંચ લેતો ઝડપાઈ ગયો હતો। લાંચની ઘટના બાદ મનસુખ અને તેના વચેટિયાઓની 4 જગ્યાઓ પર એસીબીએ સર્ચ ઓપરેશન ગોઠવ્યું હતું। આ સર્ચ ઓપરેશનમાં વડોદરા એસીબી અને જિલ્લા પોલીસની મદદ લેવામાં આવી। 50થી વધારે અધિકારીઓની ટીમ આ સર્ચ ઓપરેશનમાં લાગી પડી, જેમાં ગુજરાતના 5 પીઆઈ અને 4 ડીવાયએસપી પણ કામે લાગ્યા। આ સમગ્ર કૌભાંડના મામલે મનસુખના સાગરિત વચેટિયાઓ ધ્રુમિલ અને યુનિવર્સિટીનો એકાઉન્ટન્ટ સાવંત પણ એસીબીના હાથે ઝડપાઈ ગયા છે। તેમના બંનેના ઘરે પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે, તો યુનિવર્સિટીના એકાઉન્ટ વિભાગના લગભગ 100થી વધારેના સ્ટાફને એસીબીએ નજરકેદ કરીને રાખ્યા છે અને સઘન તપાસ હાથ ધરી છે। તબીબી શિક્ષણનું સૌથી મોટું કૌભાંડ વડોદરાના પીપળિયાની સુમનદીપ વિદ્યાપીઠમાંથી એસીબીએ ઝડપી પાડ્યું છે। થોડા સમય પહેલા સુમનદીપ વિદ્યાપીઠ પર આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા ત્યારથી એસીબી સતર્ક બની ગયું હતું અને એસીબી સુમનદીપ યુનિવર્સિટી પર ટ્રેપની તૈયારીઓ કરવા લાગ્યું હતું। ત્યારે આ કૌભાંડનો મુખ્ય આરોપી સુમનદીપ વિદ્યાપીઠનો સંચાલક મનસુખ શાહ એસીબીના ટ્રેપમાં લાંચ લેતો ઝડપાઈ ગયો હતો, જેને આજ રોજ નર્મદા ભવન લઈ જવાયો હતો। મનસુખ તબીબી શાખામાં એડમિશન માટે લાંચ લેતો હતો અને તેના વચેટિયાઓની મદદથી 20 લાખની લાંચ લેતો ઝડપાઈ ગયો હતો। લાંચની ઘટના બાદ મનસુખ અને તેના વચેટિયાઓની 4 જગ્યાઓ પર એસીબીએ સર્ચ ઓપરેશન ગોઠવ્યું હતું। આ સર્ચ ઓપરેશનમાં વડોદરા એસીબી અને જિલ્લા પોલીસની મદદ લેવામાં આવી। 50થી વધારે અધિકારીઓની ટીમ આ સર્ચ ઓપરેશનમાં લાગી પડી, જેમાં ગુજરાતના 5 પીઆઈ અને 4 ડીવાયએસપી પણ કામે લાગ્યા। આ સમગ્ર કૌભાંડના મામલે મનસુખના સાગરિત વચેટિયાઓ ધ્રુમિલ અને યુનિવર્સિટીનો એકાઉન્ટન્ટ સાવંત પણ એસીબીના હાથે ઝડપાઈ ગયા છે। તેમના બંનેના ઘરે પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે, તો યુનિવર્સિટીના એકાઉન્ટ વિભાગના લગભગ 100થી વધારેના સ્ટાફને એસીબીએ નજરકેદ કરીને રાખ્યા છે અને સઘન તપાસ હાથ ધરી છે।